આપણી અંદર એ લોકોને જ્યારે મા બાપ પોતાનું એક્ઝામ્પલ આપશે ને ત્યારે સૌથી વધારે અસર થાય. બાળકને સાચા અર્થમાં જો ઉતારવું હોય તેને કેવું, જો બેટા હું જ્યારથી ઠાકોરજીના શરણે ગયો, સેવા કરતો થયો, મારા જીવનમાં મને આ પરિવર્તન દેખાય, મારા જીવનમાં સદાય મને સફળતા મળતી રહી, જે જે વિઘ્નો આવતા ગયા ઠાકોરજી બધા દૂર કરી દીધા અને મને આજે આ સ્થિતિમાં લાવીને ઠાકોરજી રાખ્યો છે. એટલે બેટા બધું છોડજે પણ ઠાકોરજીને ન છોડતો. જો એને પકડી રાખીશ તો તને જીવનમાં બધેથી સફળતા મળશે. જે દિવસે મમ્મી પપ્પા આ રીતે બાળકને કહેશે ને એની અંદર ચોક્કસ શ્રદ્ધા બેસી. પણ એમ કહેવાય કે નારદજી આમ કર્યું, નચિકેતાએ આમ કર્યું, પેલા લોકો એ તો બધું હજારો વર્ષ પહેલા થયું, અત્યારે શું? એને મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ. એટલે આપણે ઉપદેશ આપવા કરતા ઉદાહરણ રૂપ બનવું. ઉદાહરણ રૂપ જયારે આપણે પોતે બનીશું કે બાળક આપણને જોઈને ગૌરવ કરતો થશે કે જો પપ્પા આમ કરે છે, મમ્મી આમ કરે છે, એની અસર સૌથી વધારે એના પર થશે. આપણે બધા પણ આપણે કોઈ બેનરો ને પોસ્ટરો વાંચીને વૈષ્ણવ નથી થયા. આપણે આપણા ઘરમાં આપણા વડીલોને જોયા છે. આપણા બા, આપણા દાદા, આપણા દાદી કે ભર તાવ આવતો 2 ડિગ્રીમાં ડોક્ટરે ઉભા થવાની ના પાડી હોય છતાંય સવારે સેવાનો સમય થાય અને નાહીને પહોંચી ગયા હોય સેવામાં. ઘરના બધા કીધાય કે અરે બા આમાં ઉભા તો હમણાં તો ઘરે બેસો, હમણાં ન કરો તો ચાલશે. પણ એને ઠાકોરજી વગર ન ચાલે. અને ત્યારે એ જે પ્રભાવ આપણી અંદર પડે છે કે આપણે ઠાકોરજી માટે કેવી શ્રદ્ધા છે. આ દ્રશ્યો આપણે જોયા છે ઘર ઘર અને એનો પ્રભાવ આપણા પર પડેલો છે. તો શું તમારા બાળકોને આવા દ્રશ્યો ઘરમાં જોવા મળે છે? કોઈક એવા સારા દ્રશ્યો, કોઈ આવો સારો માહોલ, તો આપણી અંદર કઈ એવી બાબત જેનું એક્ઝામ્પલ આપીને આપણે કહીએ. આપણે લોકો તો એમ પેલું બાળકોને બી એવું જાણે કરતા હોય ને કે પ્રાચીન જૂના સમયમાં શું થતું, ટોકી ટોકી આ દેશમાં $100 લઈને, ખબર નહીં બધાના પપ્પા $100 લઈને જ કેમ આવે, $100 લઈને આવેલો ને અહીંયા આમ મહેનત કરી, આમ કરી. છોકરાને એમ થાય પપ્પા તમારા હાર્ડ લખો એમાં હું શું કરું? તમારા નસીબ ખરાબ, તમારે મહેનત કરવા પડી એમાં મારો શું વાત? આપણને એમ થાય કે હેરાન કરીને જ સંસ્કાર આપે, સમજણ એને ત્રાસ આપીએ, હેરાન કરીએ, ભૂખ્યો રાખીએ, દોડાવીએ અને બહુ સ્ટ્રગલ કરે તો જ એ શીખે. પણ હવે એને જરૂર નથી આ બધું કરવાની. પરાણે હેરાન કરીને એને ભણાવવાની જરૂર નથી. એને વ્યવસ્થા આપીને ભણાવો. એને એવી ઉત્તમ વ્યવસ્થા આપો કે એની દિશા, જીવનને એનો વિચાર ઉત્તમ દિશા તરફ જાય. એટલે હવે વ્યવસ્થા આપીને, યોગ્ય વ્યવસ્થાઓ કરીને વિચાર પેદા કરવા પડશે. હવે હેરાન કરવા જશો ને તો તમારો વિરોધી થઈ જશે. એટલે જ કહેવાય ને કે પેલા પૌત્ર હોય ને એટલે દાદા અને પૌત્રાનો એક જ દુશ્મન હોય. પૌત્ર અને દાદાનો એક જ દુશ્મન હોય, એ હોય આનો વચ્ચેનો. કારણ કે એવી એવી વાતો કરતો પેલા દાદાને એમ થાય કે જાણે આના માટે મેં તો કઈ કર્યું જ નથી. છોકરા આગળ ડબ્બાસ કરતા હોય અને પેલા છોકરાને એમ થાય કે આમના નસીબ ખરાબ હતા એમાં હું શું કરું, મને કેમ હેરાન કરે છે સમજાતું નથી. તો મૂળ વાત, હવેના સમયમાં પેલું જૂનાની જેમ કરવા જશો કે આને હેરાન કરીએ તો એનાથી નહીં થાય. હવે તો યોગ્ય વ્યવસ્થાઓ, યોગ્ય આયોજનો, યોગ્ય ઇવેન્ટ, યોગ્ય એની સમજણ ખીલે, યોગ્ય દિશા તરફ એની સમજણ ખીલે એવી તમારે વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે. એવા આયોજનો કરવા પડશે, એવો માહોલ આપવો પડશે, એવું તમારે જીવવું પડશે. તમારે એને પોતાના એક્ઝામ્પલો આપવા પડશે, ત્યારે એના જીવનમાં સ્પર્શ થશે. અને એટલા માટે આપણે લોકો આપણે કે અમારા તો વડીલો અમારા પર ખીજાતા તો એમાં બધું સહન કર્યું, એમાં આપણી માનતા નથી, એમની માનતા છે. કારણ કે એમનું જીવન જ એવું હતું કે તમે સામે બોલો શું. અત્યારે તો આપણું જ જીવન એવું છે કે છોકરો 4 ગણાવી દે કે પપ્પા તમે તો કરતા નથી, મને શેના કહો છો. અત્યારે મૂળ વાત છે એ મોટાઓની માનતા હતી, આપણી માનતા નથી કે આપણે સામે નતા બોલતા. કારણ કે એ લોકોનું જીવન જ એવું સ્પષ્ટ હતું, ખુલ્લી કિતાબ જેવું હતું કે આપણે શું દોષ કાઢવો. અત્યારે આપણી અંદર અનેક રીતે છુપાયેલા એ દોષો એવા છે કે આપણે આપણી જાતથી ડરેલા છે કે હું આને કહીશ તો આ સામે જવાબ આપશે તો. કારણ સામે જવાબ આપી શકે એવી બાબતો આપણી અંદર છે. જે દિવસે નહીં રહે તો એ લોકોએ નહીં આપે. તો કૃપા નિધિ છે શ્રી મહાપ્રભુ, કૃપાના સાગર છે. અને એટલા માટે ક્યારે પણ દોષ, અપરાધથી ડરવું નહીં. સૌથી પેલા મનમાંથી આ કાઢી નાખે. સેવાની બાબત આવે એટલે
પુષ્ટિમાનનું એક છે, શું ન કરાય બધાને ખબર છે, શું કરાય એ કોઈને ખબર નથી હોતી. આ ના કરાય, અહીંયા ના અડાય, અહીંયા ના જવાય, આ ના ખવાય, આ ના, બધી ના 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 પહેલેથી આપણને એવી ના શીખવાડવામાં આવે કે છોકરો કે મારી એ ના જ છે. તો ધર્મને પોઝિટિવલી શીખવા, શું કરવું, આમ ના કરતો એમ ને કે બેટા આમ કર. જે રીતે શીખવાડવાની વૃત્તિ આપણી હશે એવું જ એનો વિચાર પેદા થશે. તો ધર્મને ના કરીને ઘણી વાર એવું છે કે ધર્મ એટલે ના, બહુ ગલત સમજણ આપણે બધા બાળકોને ધર્મની આપીએ. ધર્મ એટલે ના નથી, ધર્મ એટલે હા છે. રસ્તામાં રેડ લાઇટ હોય, કોઈને ઉભા રાખવા માટે નથી, પણ કોઈ ગ્રીન લાઇટમાંથી પાસ જઈ શકે એના માટે. તો આ રોકવા માટે નથી, કોઈના જવા માટે છે. ધર્મ પણ યોગ્ય દિશામાં ગતિ થાય એના માટે છે, ક્યાંક પડી ન જઈએ એના માટેની સુરક્ષા છે. તો આ જયારે ધર્મ એટલે ના 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 થઈ જાય છે તો લોકોને ભાર બની જાય છે. ધર્મ ભાર ન બનવો જોઈએ, ધર્મ આનંદ બનવો જોઈએ. કારણ કે જ્યાં આનંદ હોય ત્યાં જ આકર્ષણ હોય છે. લોકો આનંદ તરફ, જેને જ્યાં ખુશી મળે એ તરફ જ આકર્ષાય છે. તમે ધર્મમાં ખુશી નથી આપી શકતા, આનંદ નથી આપી શકતા, અને પરાણે બાળકોને લાવવા, યુવાનોને લાવવા જાઓ, તેમને મજા જ નથી આવતી. તમે આનંદ અનુભવ કરાવી શકો છો? આપણે તો બંધન અને ભાર રૂપે જ ધર્મને પ્રસ્તુત કરીએ છીએ, અને ધર્મ નીરસ લાગે છે. એટલા માટે કૃષ્ણ તો કેવો આનંદમય છે. આપણે જે તત્વને ભજીએ છીએ એ તો બાળકને આનંદ આપે ને વડીલને આનંદ આપે છે. એ રમતો, ખેલતો, ગાતો, હસતો, કૃષ્ણ જેવું તત્વ તમને ક્યાં મળે? અને કૃષ્ણ તત્વ એવું છે કે એને ભજનારો બધાને પ્રેમ કરનારો. ભગવાને પણ કોઈ સંસાર છોડીને ભાગી જવાનું કહ્યું નથી. અમારા ઠાકોરજી તો દરેક સંબંધો નિભાવીને બતાવે છે કે દીકરો કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, દરેક સંબંધોમાં જીવીને બતાવે. અને અત્યારના સમયમાં આ જ સમજવાનું છે. સંન્યાસીઓ તો ઘણા થઈ ગયા છે, હવે સારા સંસારીઓની વધારે જરૂર છે દુનિયામાં. સારો પિતા કેવો હોય, સારો પતિ કેવો હોય, સારો ભાઈ કેવો હોય, આવા સારા સંસારીઓ જે આઈડિયલ હોય સમાજ માટે, એવાની વધારે જરૂર છે અત્યારે. આપણને 7 વાર શીખવાડવામાં આવે છે, પણ 8મો વાર આપણે ભૂલી જઈએ છીએ, અને 8મો વાર છે પરિવાર. કારણ કે 7 વાર યાદ રહ્યા પણ આખો દિવસ દોડતા રહ્યા, અને જો 8મો વાર જો ભૂલી ગયા ને તો જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. વૈષ્ણવનો પરિવાર છે. ઠાકોરજીને એક વ્યક્તિ નથી જોઈતો, એને તો આખું ફેમિલી જોઈએ છે. કારણ કે પ્રભુ અમારા પરિવારના સદસ્ય થયા છે. એને તો નાનામાં નાનું બાળક પણ ઘરમાં જોઈએ ને વડીલમાં વડીલ દાદા પણ એને ઠાકોરજીને જોઈએ છે. પ્રભુ જેના ઘરે બિરાજતા હોય એ પ્રભુ તો એમ ઈચ્છે કે આનું ઘર પૂરું ભર્યું પૂર્યું. આ પરિવાર, આપણા તો ગુરુમાં પણ સંન્યાસની પરંપરાથી એટલે નવાખ્યાનમાં 9મા આખ્યાનમાં નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર રચના. આપણે ત્યાં વલ્લભ કુલ છે, એમ વૈષ્ણવ કુલ છે. પરિવાર સાથેની ભક્તિ છે. સંન્યાસી એકલો તરે છે, પણ એક આદર્શ વૈષ્ણવ આખા પરિવારને તારતો હોય છે. અને અત્યારે જરૂર છે આદર્શ પરિવારો. સારા સંસારી બનો તો સારા ભક્ત બની શકશો. એટલે સારા સંસારીઓની જરૂર છે. અત્યારના સમયનો સૌથી મોટી સંકટ દુનિયામાં એ છે કે વિખરાતા પરિવાર, છૂટતા લોકો. અત્યારના લોકો ડેવલપમેન્ટ, વિકાસ જે વાત કરે છે, પણ આ વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે આપણે તો વિચાર કરીએ. કારણ કે વિજ્ઞાન કોશિશ એવું કરી રહ્યો છે કે માણસ વગર જીવી શકે, એનો પ્રયાસ ચાલે. આજે થઈ ગયું, પેલા તમે સ્ટેશન એરપોર્ટ જતા, રેલવે સ્ટેશન, બધા એક જોડે વાત કરતા. હવે બધા જ કોઈ જોડે વાત કરે. અરે સવારે ઉઠીએ ને તો આમ ઉઠતાની સાથે એટલે કોશિશ સતત ચાલે છે કે માણસ વગર રહી શકે. અને એવું થવા લાગ્યું. હવે છોકરાઓને એકલા મજા આવે. હવે એમને મહેમાન નથી ગમતા, બીજા આવે નથી ગમતા. એમને ખાલી એમનું લેપટોપ મળી જાય, અથવા આઈપેડ મળી જાય, અથવા મોબાઈલ મળી જાય, પછી કોઈની જરૂર નથી. એટલે માં કરતા સિનેમા વધારે ગમાડે. એને એકલા ગમે, અને એમાં વિક્ષેપ પાડે તો કોઈ નથી. એટલે વિજ્ઞાનની આ એક સૌથી મોટી ભૂલ એ થઈ રહી છે કે વિજ્ઞાન સતત કોશિશ કરે છે
કે માણસ વગર માણસ જીવી શકે, અને જ્યારે વિજ્ઞાન સફળ થઈ જશે ત્યારે માનવ જાતિને સૌથી મોટું નુકસાન થવાનું છે. જ્યારે માણસને માણસની જરૂર નહીં રહે ત્યારે આ દુનિયા બહુ જ શુષ્ક બની જશે. આપણે કઈ દુનિયા આગળ વધી, પહેલા જે ઓફિસમાં જતા તો 15 મિનિટ લાગતું, આજે એટલું ટ્રાફિક વધ્યું કે અડધો કલાક લાગે છે એક જગ્યાએ પહોંચતા. તો આપણે આગળ ગયા કે પાછળ ગયા? 10 વર્ષ પહેલા જયારે 15 મિનિટમાં પહોંચતા, આજે એક જગ્યાએ અડધો કલાકે પહોંચે. એક જ કારમાં 5 જણા જતા હોય, કોઈ લંડન વાત કરતું, કોઈ અમેરિકા વાત કરતું, કોઈ એકબીજા જોડે કોઈ વાત ના કરતું. તો વિપત્તિ એ આવી છે કે માણસ મશીન સાથે એટલું બંધનોમાં જોડાઈ રહ્યો છે કે એના બધા જ ઇમોશન ત્યાં સંતોષાઈ રહ્યા છે. માણસ વગર જીવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને આ બહુ ખતરનાક વસ્તુ છે. અને એટલા માટે પરિવારોએ ભેગા રહી સાથે બેસવાની જરૂર પડી છે. અઠવાડિયામાં 1 કલાક 2 કલાક એવો હોવો જોઈએ કારમાં બધા સાથે જાય. સત્સંગમાં નિયમ બનાવો કે અહીંયા જયારે સત્સંગ હશે ત્યારે એકલા નહીં આવી, આખા પરિવાર સાથે. બાળકોને કહીશું 7 દિવસ 11 દિવસ મહિનો તમે જેમ કહેશો એમ કરીશું, બધું જ લાવી આપીશું, બધું જ બનાવી આપીશું, પણ એકમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. જયારે વૈષ્ણવ પરિવારનો સત્સંગ હશે ત્યારે આખા ફેમિલી સાથે જવાનું. આ જો નિયમ ઘરે ઘરે બની જાય તો તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહેશે. પણ તમે ચલાવવા લાગશો, જો જયારે સમજણ ન હોય ને ત્યારે ટ્રેન કરવા પડે, અને જયારે સમજણ આવે પછી એજ્યુકેટ કરવાના. આપણે આટલું નાનું બાળક હોય ના ના આને ભાવ થશે પછી કરાવીશું, આને સમજણ આવશે પછી કરાવીશું, પણ ત્યાં સુધી તો ખોટી સમજ આવી ગઈ, મોડું થઈ ગયું. તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન કરો, કારણ કે એ તમારી ફરજમાં આવે છે. જ્યાં સુધી બાળક સમજણું નથી ત્યારે મા બાપને ડિપેન્ડન્ટ કહેવાય. જેમ અહીંયા તો લો હોય છે ને એકલા મૂકીને ન જવાય, મા બાપની ફરજ છે. એમ બધામાં જો તમારી ફરજ આવે તો એને સંસ્કાર આપવાની આપણને ફરજ નથી. ભલે એને ઈચ્છા નથી, કારણ કે જાણતો નથી એટલે ઈચ્છા નથી. એને જરૂર જ છે, એને ખબર નથી કે આગળના જીવનમાં આ બધું એને કામ લાગવાનું છે, એ નથી જાણતો. પણ જો મા બાપ એના તરફની ફરજ ચૂકી જાય તો એ આદર્શ માતા પિતા નથી. એટલે એને મૂડ આવે ને એને ભાવ જાગે એની રાહ ન જુઓ, એને કરાવશો તો આપમેળે એને ભાવ જાગશે. જે વસ્તુ આપણે કરી હોય ને, જેમ નાનપણમાં આપણા વડીલો દાદા દાદી આપણને કરાવતા, પરાણે ન ગમતું છતાંય કરાવતા, પણ આજે વિચાર કરીએ તો કેવો આનંદ આવજો, દાદા આમ કરે, એટલે આપણને એ વસ્તુ માટે લાગણી રહે છે. જે નાનપણમાં તમે કર્યું હોય ને એ તમારા મનમાં એના માટે ઇમોશન્સ રહે, એ ભાવનાઓ રહે. એટલે મોટા થઈને આપમેળે બધું થાય. વચમાં એવો પીરિયડ આવે, કોલેજમાં જાય ત્યારે થોડો દૂર થઈ જાય, પોતાના ફ્રેન્ડ સર્કલનું વધી જાય, પણ પાછું એને ત્યાં બાળક થાય અને એને સંસ્કાર આપવાની જવાબદારી આવે ત્યારે મા બાપનું બધું યાદ આવવાનું. જયારે એને બાળક થાય ને એમ થાય કે આને સમજાવવું પડશે, શીખવાડવું પડશે. તો જે એને નતું ગમતું એના મમ્મી પપ્પાનું એ જ બધું પોતે કરવા લાગે હે ને છોકરા જોડે. કે એ સમયે પોતે ખીજાતો, આવું કેમ પપ્પા કરે છે, આવું કેમ મમ્મી કરે છે. દુનિયામાં વર્ષોથી આ જ ચાલતું આવ્યું. જે નતું ગમતું એ જ પાછું કરે. આ દુનિયા તો શું આખું ગોળ જ છે. જે દ્રશ્યો નાનપણમાં જો એ જ ગડપણમાં આવે ને, જેમ કોઈ નાનકડું બાળક જન્મ્યું હોય બધા હલાવી લઈને બધા જો મામા આયા, કાકા આયા. એવો જ કોઈ વૃદ્ધ વ્યક્તિ છેલ્લી શ્વાસો લેતો હોય, ખાટલામાં પડ્યો તો બધા હલાવી લઈને બધા જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા. ઘૂંટણી ચાલતું થાય તેમ તેમ બાળપણ આવીને ઘૂંટણ ડૂબતા થાય એટલે એ જ બાળકને માએ શીખવાડ્યું હોય કે જો બેટા આમ ના ખવાય, આમ ખવાય, આવું ના બોલાય, આમ બોલાય, આમ ના બેસાય, આમ બેસાય. અને એ દીકરો મોટો થાય, બા વૃદ્ધ થાય ને ત્યારે એ બાને શીખવાડે, બા આવું બધાની વચ્ચે ના બોલાય, આમ બોલાય, બા આ રીતે ના ખવાય, આમ ખવાય, બા આ રીતે ના બેસાય, આમ બેસાય. એ દીકરો પાછો શીખવાડતો. એટલે જીવનમાં બધું ગોળ, એમાં ભગવાનનું સર્જન બધું ગોળ જ છે. આ ગ્રહ નક્ષત્રો ક્યાં ચોરસ લંબચોરસ દેખાય, ત્રિકોણ બધા ગોળ જ છે. ભગવાનનું બધું સર્જન ગોળ જ છે. ફરી ફરીને આવે એટલે તમારે જે જોઈએ છે એ આપશો તો ફરીને તમારી તરફ આવશે. તમારે માન સન્માન પ્રશંસા જોઈએ છે તો એ આપવા લાગો, ફરીને તમારી પાસે આવશે. તમે નિંદા કરશો તો ફરીને ક્યારેક તમારી નિંદા થશે. અહીંયા બધું ફરીને પાછું આવે. અને એટલા માટે બહુ જ સાવધાનીથી જીવવાની જરૂર છે. કારણ કે પરિવારને ગુમાવી દેશો તો પછી જીવનમાં બહુ મોટું ગુમાવી દેશો.
સફળતા માણસની કેવલ આર્થિક સફળતા જ નથી, એની સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક આ બધા પક્ષોથી જ્યારે સંપન્ન બને ત્યારે જ માણસ સક્સેસ થયો કહેવાય. કેવલ બેંક બેલેન્સ વધે એને સક્સેસ થાય, આ તો એક પક્ષ છે, એક જીવન જીવવાની સહાયતા છે. પણ જો પરિવાર ગુમાવી દીધો, સ્વજનો ગુમાવી દીધા, તો માનજો કે ઘણું બધું જીવનમાં ગુમાવ્યું છે. ભલે દૂર રહીએ એનો વાંધો નથી, લાગણીથી જોડાય. જેમ વ્યવસ્થા છે દુનિયાની કે માણસ જેમ જેમ વિકાસ કરે, જુદા ઘરમાં જાય, આગળ વધે, આગળ વધવાની કોઈ ના નથી, પણ આપણી લાગણીઓ એ રીતે જોડાયેલી રહેવી જોઈએ. એકબીજા માટેનો સ્નેહ એવો જ બન્યો રહેવો જોઈએ.